નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર. આ પહેલા પણ આપણે સંક્ષેપીકરણની વાત કરી ચૂક્યા છે, અહેવાલ લેખનની વાત કરી ચૂક્યા છે. જો એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો. હવે આ મૌલિક લેખનનો ત્રીજો પ્રકાર એટલે કે અર્થ વિસ્તાર. આપણે પહેલા પણ વાત કરી કે મૌલિક લેખન હંમેશા વાંચન વિશાળ હશે તમારું, ઇતર વાંચન કે જે ટેક્સ્ટ બુક સિવાયનું છે તો તમે સારી રીતે લખી શકશો. હવે આપણે મુદ્દા શું, મેં પહેલા પણ કીધું કે જો બોર્ડે એવું ડિસાઇડ નથી કર્યું કે આટલા જ પૂછાય, અનસીન વિભાગ છે, ગમે તે પૂછાઈ શકાય, પણ આપણે એને લખવું કઈ રીતે એ જો સારી રીતે સમજ્યા હોય, વાંચન હોય તો આપણે ધાર્યા ગુણ મેળવી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ સમજૂતી. આપણે જોઈએ છે પેજ નંબર 129, બરાબર. અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. કોઈ પંક્તિ કે ગદ ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને ખોલીને વિસ્તારીને વર્ણવવું તે અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર. સાહિત્યમાં મુક્તક, સુભાષિત વગેરેમાં ઉત્તમ જીવન સત્ય વણાયેલું હોય છે. જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે છે ત્યારે મર્મ રહેલા વિચારને, અર્થને ખોલવામાં આવે છે. તેમાં અન્ય દ્રષ્ટાંત, પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે. હવે જો અર્થને ખોલવામાં આવે, અર્થને કે મર્મને, બરાબર, પંક્તિઓ આપેલી હોય. આપણે જોઈએ છે કે હવે સુભાષિત ને બધામાં આપણે જીવન સત્ય છુપાયેલું છે, મુક્તકો છે, તે એને આપણે વિસ્તારથી સમજાવીએ છીએ. તમે અત્યાર સુધી દુહા મુક્તક હાયકુ ભણતા જ આવ્યા છે, એમાં જોયું હશે કે બે જ પંક્તિ હોય છે પણ ઘણું બધું કહી શકાય છે, બરાબર. તેને વિસ્તારથી વર્ણવીને સમજાવવું, એના અનુરૂપ દ્રષ્ટાંતો આપવા એટલે કે અર્થ વિસ્તાર. હવે આપણે જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. તમે આ પહેલા પણ અર્થ વિસ્તાર કર્યા છે. તમને ખ્યાલ છે કે અર્થ વિસ્તાર કરવા માટે સૌથી પહેલું પગથિયું જે તે પંક્તિના શબ્દો સમજવા, બરાબર. શબ્દ આપણે પહેલા સમજવો પડે તે, કારણ કે જો પંક્તિ જ ન સમજાય તો, હવે આપણે મેં પહેલા જ વાત કરી કે જ્યાં જવું છે એ જ ખબર ના હોય તો આપણે કરીએ શું. અર્થ વિસ્તાર માટે સતત વાંચન ઉપયોગી રહે છે. વાંચન તમારે વિસ્તારવું પડશે. હવે આમાં ધ્યાન શું રાખવું તેને આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ. અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ પેજ નંબર 129. અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો, 2-3 વાર વાંચો. મેં પહેલા પણ કીધું જે આપવામાં આવ્યું છે એને સમજો, પહેલા કહેવા શું માંગે છે, એક વારમાં આપણને ખબર પડે નહીં. સેકન્ડ નંબર, તેના બધા શબ્દોના અર્થ સમજો. શક્ય છે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મર્મ નહીં પકડાય. આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો. હવે જો આ તમને કહું, ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે કે દાખલા કે પંક્તિ સમજાય ગઈ, માન લો કે આપણે 7 નંબર વાળું જોઈએ. જો આની હું સમજાવું. હવે તમને આખી પંક્તિ સમજાય પણ કર્મ એટલે શું એ તમને ખબર નથી, બરાબર. કર્મ શબ્દ ખબર નથી. હવે શું થાય કે આ કર્મ શબ્દ જ મેન છે, ચાવી જે છે એ જ પકડાશે તો આ વિચાર વિસ્તાર સારી રીતે સમજાઈ શકશે. એટલે કોઈ શબ્દને એવું નહીં સમજવાનું કે આને સ્કીપ કરી દો, બીજું બધું આવડે છે લખી નાખવું, બરાબર. એ જ વસ્તુ મેન હશે સમજાવવા માટે તમારે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે આપણે જોઈએ છે પેજ નંબર 130, બરાબર. આપણે શરૂઆત કરીએ છીએ આ બાજુના મુદ્દાથી. પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરો અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય, મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચારનો વિસ્તાર કરવો. હવે તમારે શું વિચારવાનું છે કે આ જે મને આપેલું છે એનો કોઈ લગતો મને દ્રષ્ટાંત, ઉદાહરણ, પ્રસંગ, કોઈ વિચાર મળે છે મને, એને યાદ કરો. હવે તમે વિચારશો એટલે 2-3 તમારા માઇન્ડમાં આવી જશે, અત્યાર સુધીનું વાંચન હશે એટલે. હવે એમાંથી તમારે વિચારવાનું છે કે મને જે આપ્યું છે એમાંથી બંધ બેસતું કયું છે, નજીકનો અર્થ કયો છે. જેમ પરીક્ષામાં તમને MCQ આપેલા છે ABCD, તેમાં 2 ઓપ્શન તમને એવા લાગતા હોય કે આ નજીક જ છે, પણ પછી તમે શું કરો છો, સૌથી વધારે નજીક કઈ રીતે છે, બસ એ જ અહીંયા કરવાનું છે કે તમને જે યાદ આવ્યું છે એમાં સૌથી વધારે નજીક કયું છે એના વિશે તમે જો. પછી છે અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય. વિષયાંતર એટલે વિષયાંતર ન થાય એટલે મૂળ વિષયથી ભટકી જવું. જે વસ્તુ કહેવામાં આપ્યું છે એનાથી તમે કઈ અલગ જ વર્ણન કરો છો તો એવું થવું જોઈએ નહીં. અથવા પંક્તિનો અતિરેક ના થાય,
ઘણીવાર એવું નથી કે વિચાર વિસ્તાર પૂછે ને તમને 4-5 પંક્તિઓ આવડે છે એના રિલેટેડ તો તમે બધી લખી નાખો, તો પછી કેવું લાગે? વિચાર વિસ્તારની જગ્યાએ એના રિલેટેડ તમે પંક્તિઓ લખી. આપણે એટલી બધી પંક્તિઓનો અતિરેક કરવાનો નથી. આમે કહેવત છે ને, અતિ સર્વત્ર વર્જયતે, અતિ થવું જોઈએ નહીં. પછી છે સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. જો લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. જેટલું વાંચતા રહો એટલું તમારે ખબર પડતી રહે. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે. નીચે આવી કેટલીક પંક્તિઓ આપી છે જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વર્ણવેલું છે. તમે આ અને આવી પંક્તિઓ વાંચો જેથી આવા વિચારથી પરિચિત થઈ શકો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો કે જેથી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે મદદરૂપ નીવડી શકે. આમાં એવું કહેવા માંગે છે કે નીચે આપણે ચર્ચા કરીએ છીએ કે અંદર શું આવે અને એ વિસ્તારીને તમે લખજો, પણ અંદર કહેવાનું કે આના સિવાય કોઈ પણ હોય તેમાં કોઈ જીવનનું સનાતન સત્ય તો હોય ને હોય, કંઈ આપણને સમજૂતી માટે જ હોય વિચાર વિસ્તાર. આવું તમે જૂથ એટલે ગ્રુપ બનાવી શકો કે ભાઈ આ એક જ ધાગે એક કર્મ, તો કર્મના રિલેટેડ કેટલા બધા વિચાર વિસ્તાર છે, તો એવા એક ગ્રુપ બનાવી દો. એટલે શું અર્થ વિસ્તાર તમે કરો તો એના રિલેટેડ તમે એ પંક્તિ પણ અંદર લખી શકો. હવે હું તમને ટૂંકાણમાં સમજાવું કે અંદર કહેવા શું માંગે છે. આ સિવાય ઘણા છે પણ આ થોડાક આઈએમપી છે તો એની ચર્ચા આપણે કરીએ. ફર્સ્ટ નંબર, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. હવે જે આ શબ્દ જો આગમાં બાગમાં પ્રાસ છે એટલે શું છે? જિંદગીમાં ઘણી બધી મુસીબતો આવે, બરાબર, પણ એ મુસીબતોને અમે બગીચો બનાવી દઈશું. બગીચો એટલે કે એ મુસીબતો અમારા માટે બાગ જેવી છે. હવે જો આગ જુદું છે, બાગ જુદું છે, પણ શું કહે છે કે જિંદગીમાં ગમે એટલી પરિસ્થિતિ કઠિન આવી પણ એ કઠિન પરિસ્થિતિનો અમે હિંમતપૂર્વક સામનો કરીશું. 2 નંબર, આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. બરાબર, આની અંદર એવું કહેવા માંગે છે કે કોઈ પણ કામ આપણે એવું વિચારે કે આજે કરીશું અથવા કાલે કરીશું એમ કરીને દિવસો લંબાવો નહીં, નહીતર શું થશે? વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. પછી જે દાડે તમે નક્કી કરવાનું છે એ દાડે તમને કઈ કામ આવી ગયું. સાદી ભાષામાં એક્ઝામ્પલ આપો, તમે વિચારો કે આજ બપોર 2 વાગ્યાથી મારે વાંચવા બેસી જવું છે, સવાર ફ્રી છો પણ તમે વાંચ્યું નથી. હવે બપોર 2 વાગે તમારા ઘરે ગેસ્ટ આવી ગયા તો તમે કરી નહીં શકો. એમ તમારું કામ લંબાતું જશે. એટલે શું કહે છે કે તરત જ એ કામને અમલમાં મૂકી દેવાનું. બરાબર, આડા આવશે. કેવા આડા? એટલે મુસીબત નડાવશે. 3 નંબર જોઈએ, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. આની અંદર નેહ એટલે પ્રેમ, મેહ એટલે વરસાદ. હવે આની અંદર કેવું કહેવા માંગે છે કે જે ઘરમાં તમે જાઓ ત્યાં તમને આવકારો મળતો નથી, એ લોકોની આંખમાં તમારા પ્રત્યે પ્રેમ દેખાતો નથી, તો એવા ઘર આપણે કદી જવું ના જોઈએ. કંચન વર્ષે મેં, કંચન એટલે સોનું, ત્યાં સોનાનો વરસાદ થતો હોય ને તો પણ આપણે ત્યાં જવાનું નથી. 4 નંબર, આ તો તમે બહુ વાર કરીને આવ્યા છો અત્યાર સુધી, આળસ એ જીવતા માણસની ખબર છે, આળસનો ત્યાગ કરવાનો છે. 5 નંબર છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. બરાબર, ઘટમાળ તમે જૂના જમાનામાં કુવામાંથી પાણી બહાર કાઢવા માટેના તમે પેલા એ જોયેલા છે, બરાબર, ગોળ ગોળ પેલું કોષ ફરતું હોય ને અંદર પેલું હોય ઘટમાળ, એટલે એવું સળંગ જે ગોળ ફરતું હોય એ. એવી છે જિંદગી પણ ફરે જ રાખે છે, ઊંચી નીચી, એટલે કોક વાર સારું છે, કોક વાર તમને તકલીફ છે. ભરતી તેની ઓટ છે, ભરતી એટલે દરિયાનું પાણી આગળ આવું, પછી ઓટ છે, પછી એનું એ પાણી પાછું જાય છે, પછી ઓટ પછી પાછો જુવાળ, પાછા સમુદ્રના મોજા આગળ આવે છે. એમ જિંદગીમાં પણ આવું છે કે સુખ અને દુઃખ આવતું રહે છે, જતું રહે છે, કશું કાયમી નથી. એટલે કોઈ દિવસ કોઈ દુઃખ આવે તો નિરાશ થવાનું નથી. 6 નંબર જોઈએ, કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. લીમડો કડવો હોય તો એની છાયા શીતળ હોય, ઠંડક આપે. તમે જોજો કે ગામડાની અંદર તમને લીમડા વધારે જોવા મળશે. બાંધવ હોય અબોલડા, બાંધવ એટલે ભાઈ, તોય પોતાની બાય. જ્યારે મુસીબત પડશે ને ત્યારે ભાઈ જ કામમાં આવે છે. ભલે ભાઈ તમારી જોડે બોલતો હોય ના બોલતો હોય પણ તમારું અહિત થવા દેશે નહીં. હવે જોઈએ 7 નંબર, કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. હવે જો આ તમને
સિમિલર લાગતું હશે, પણ આખો અર્થ જુદો છે. પહેલા આપણે વાત કરી ને, એક્ઝામ્પલ આપ્યું હતું મેં કે હીન જન્મે, નીચા કુળમાં જન્મવાથી માણસ હીન થઈ જતો નથી, પણ હીન કર્મે હીન માનવ. પણ જો તેના કર્મ એવા હોય તો પછી ભલે ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મ્યો પણ કર્મ એના ખરાબ છે, તે માણસ નીચો ગણાશે, લઘુ ગણાશે. એટલે આની અંદર શેની વાત કરવામાં આવી છે કે કર્મ જ મહાન છે. ક્લિયર? 8 નંબર જોઈએ. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું, દુઃખ ના વિશ્વમાં ટકે. હવે આની અંદર દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કે દુઃખીના દુઃખની વાતો. જીવન જગતમાં ઘણા બધા એવા છે જે ગરીબ છે, કોઈના કોઈ અભાવથી પીડાય છે, પણ જે વ્યક્તિ સુખી છે, સાધન સંપન્ન છે, એ સમજી શકતો નથી. સુખી જો સમજે પૂરું, પણ જો એ માનવ છે જો દાન કરે, હોસ્પિટલો વગેરે માટે ખર્ચો આપે, અભ્યાસમાં ખર્ચો આપે, સ્કૂલો બાંધે, તો દુઃખ ના વિશ્વમાં ટકે. એટલે આની અંદર કહેવાય એવું માંગે છે કે જેની લાયકાત છે, જેની આવડત છે, જેની ક્ષમતા છે, એવા લોકોએ સેવાકીય કાર્યમાં આગળ વધવું જોઈએ. 9 નંબર છે, ન હિન્દુ નીકળ્યા. અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હિન્દી નહીં, ન હિન્દુ. બરાબર? આ 9 નંબરમાં હિન્દીની જગ્યાએ હિન્દુ. ન હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. હવે આપણે જોઈએ કે સૌથી વધારે જો ઝઘડા થતા હોય તો બે કોમો વચ્ચે છે, એમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે રાજકારણીઓની મેલી મુરાદના હિસાબે ઝઘડા થતા રહે છે. પણ અંતે તો માનવ બધા એક જ છે. ભગવાને આપણને બધાને સરખા બનાવ્યા છે. એટલે કવિ એમ કહેવા માંગે છે કે જે માણસ મરી ગયો ને ના હિન્દુ હતો ના મુસલમાન હતો, એ માત્ર કોણ હતો? ઇન્સાન, એટલે કે માણસ જ હતો. બરાબર? એટલે ઇન શોર્ટ આપણે બધા સમાન છીએ. 10 નંબર છે, નિશાન ચૂક માપ, નહીં માપ નીસું નિશાન. બરાબર? નિશાન તમે ચૂકી જાઓ તો એ ચાલશે, નહીં માપ નીચું નિશાન. ગોલ નીચો ના રાખો, ગોલ હંમેશા ઊંચો રાખો. 11 નંબર છે, મને મળી નિષ્ફળતા અનેક, તેથી સફળ કંઈક હું થયો હું જિંદગીમાં. નિષ્ફળતાથી ઘણા લોકો ડરી જાય, પણ એવું નથી. એ નિષ્ફળતા એ તમને શીખવા માટે છે કે આ ભૂલ મારે કરવાની નથી. તેથી સફળ કંઈક થયો જિંદગીમાં. એટલે આપણે ત્યાં કહેવત છે, આની અંદર તમે લખી શકો કે નિષ્ફળતા એ જ સફળતાની પ્રથમ સીડી છે. 12 નંબર છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. હસ્તરેખા એટલે હાથની રેખાઓ. સફળતા માટે તમે કોઈનો હાથ જોઈને એવું નક્કી ના કરી શકો કે આ વ્યક્તિ સફળ થશે કે નહીં. બીજું પણ પેલું કહેવામાં આવે છે ને કે જે વ્યક્તિના હાથ જ નથી તે ક્યાં પોતાનું ભવિષ્ય જોડાવા જશે. બરાબર? તો પણ એ આગળ વધે છે ને. તો એ જ રીતે એકલું નસીબનો સહારો લઈને કે મારા નસીબમાં શું થવાનું છે એ રીતે વિચારીને કંઈક કામ ના કરીએ તો આપણું કોઈ કામ થાય નહીં. કારણ કે ચણાયેલી ઇમારત તેના નકશામાં હોતી નથી. નકશો ખાલી મેપ છે, પણ આખું આપણે અલગથી બનાવીએ તો આખો એનો નજારો અલગ વધી જાય. તેમ તમારે જો જિંદગીમાં આગળ વધવું છે તો કંઈક કામ કરવું પડશે. કામ કર્યા વગર કશું થતું નથી. 13 નંબર છે, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. દ્વિગુણ એટલે ડબલ. બરાબર? તમે કોઈ પાપીને મારી નાખો તો એવું નથી જગતમાંથી પાપ ઓછું થઈ જશે. પણ આપણે કોની સામે લડવાનું છે? પાપી સામે નહીં, પણ પાપ સામે લડવાનું છે. પાપી સામે લડવાનું નથી. લડવાનું કોની સામે છે? પાપ સામે, જે ખરાબ વસ્તુ થઈ રહી છે. અડગ દિલના ગુપ્ત બળથી. જેમ ગાંધીજી હતા ને કે સત્ય અહિંસા, એ બેના જ આધાર ઉપર આગળ વધ્યા અને અંગ્રેજોને પાછળ ભગાડ્યા. 14 નંબર, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. હવે આની અંદર કહેવા એવું માંગે છે કે જો તમે કોઈ ખોટું કામ કર્યું છે અને જો તમને એ વસ્તુનો પસ્તાવો છે, તમે સામેવાળી વ્યક્તિને જઈને ત્યાં આગળ જઈને કન્ફેશન કરી દો છો કે આ મારી ભૂલ છે, ફરીથી આવી થશે નહીં. બરાબર? તો આ સ્વર્ગથી ઉતરેલા ઝરણા જેવું છે. પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. એટલે જે પાપી વ્યક્તિ છે, જેનાથી અહિત થઈ ગયું છે સામેવાળાનું, એ જો સામેવાળાની ખરા દિલથી માફી માગી લેશે તો શું થશે? એ પુણ્યશાળી બનશે, એટલે એનું પાપ ઓછું થશે. 15 નંબર, હૈયે વડવાનલ જલે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. હૈયે વડવાનલ તોય સાગર ગાય. બરાબર? સમુદ્રના મોજા તમે જોયા હશે, એનો લય તમને સાંભળવું ગમે, પણ એના પેટાળમાં કેટલું ગરબાયેલું છે, કેટલાય જ્વાળામુખીઓ છે, આપણે જાણેલું છે. બરાબર? કે કેટલું અંદર બધું પેટાળ જે છે પૃથ્વીનો, સાગરનો,
એ અંદર કેટલી વસ્તુ પડેલી છે, કેટલી ઉથલ પાથલ અંદર થતી હોય છે, તો એ સાગર એના મોજા દ્વારા સંગીતમય તત્વ પૂરું પાડે છે. હસી જાણે જગ ઝેર પી, સંત તે કહેવાય. એ રીતે સંત પણ કેવા હોય છે કે એને અનેક અપમાનોનો સામનો કરવો પડે, પણ એ શું કરે છે, એ અપમાન પી જાય છે, માટે જ તેને સંત કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે વિચાર વિસ્તાર એટલે શું એ વિગતવાર આપણે સમજી લીધું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને શેર કરી દેજો, તેથી અન્ય વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ મેળવી શકે. અને શું થશે કે તેમને જે ભૂલો થાય છે એ બધી થશે નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નિબંધ લેખન વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.